અમારા નવા મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ફરી નવા મિની બ્લોગમાં. તો અત્યારમાં મોટા ધોવા પીસી લઈ આવ્યા છે ને પીસી કરી લેવી તો કસર પછી સૂર્ય ઉગી ગયો. અત્યારમાં તો સૂર્ય ઘરની બહાર નીકળતો જ નથી અને એમ લાગે હેઠેથી બહાર ઉપર આવતા આવતા બહુ વાર લાગી જાય. અહીંયા ડીજે વાળા શાળા હોય ગયા પણ ગરમ કરી ભરવાનું કંઈ મેળ જ નથી આવતો, કારણ કે સવારમાં ટાઢત એટલી પડે ને ગરમ પાણી કર્યા વગર હાલે જ નહીં. અને પછી આવી ગયા મેરડીમાં. આજ તો મેરડીમાં દર્શન કરી લીધા ને હવામાં બધા સૂર્ય મસ્ત હતો અને દર્શન કરીને બહુ મજા આવી ગઈ મને. તો મેરડીમાં આવીને સબૂતરા પર ચડીને નાખી દીધી જાય. મને એમ લાગે એક જરીક નાખી એક જાજી નાખી દેવી ને તો જાજી નાખી દીધી. પછી તો બધા પાણી ભરતા હતા ને આપણે અહીંયા જાય નાખતા હતા. આ ભાઈને નકરી ધૂળ આવે સીધ રમત છે, ધૂળ સિવાય કાંઈ દેખાતું જ નથી. અને પછી આવી ગયા મેરડીમાં. આજ તો તાવો હતો ને તો મેરડીમાં દર્શન કરી લીધા ને પછી આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. એની પાસે બધા કામ ચાલુ થઈ ગયું ને આપણે બેસી ગયા હતા અહીંયા લોટ બાંધવા. જીતુભાઈ ને અહીંયા આપણે પોતે. મને એમ લાગે આજ તો અંધારું થઈ જ જવાનું છે. સૂર્ય ગયા હાથમી ગયો, અંધારું થઈ ગયું પણ લોટ ન બંધાનો અમારો. તો જે ભાઈનો તાવો હતો ને એ ભાઈને તો આપણે પૂરીઓ તળવા બેહાડી દીધા, કારણ કે પૂરીઓ લોટ બાંધવા ન બેહારાય અને એ એના ભાઈ બને બેહાડી દીધો એક બીજો, તે પૂરી તળ્યા કરશે. પછી તો આ ભાઈ તું પૂરી બનાવવા મળ્યા ને ઓલા ભાઈ તળવા મળ્યા. પછી તો આ બધાને એક બાજુ બકાલું સુધારવા બેસી ગયા જેની પરજાને અને અહીંયા મોટા મોટા પૂરીઓ વાળવા મળ્યા. મને એમ છું આજ તો પૂરી વાળી જ નાખવાના છે. પછી તો પૂરી તળાવમાં રહીને બધા મસ્ત મસ્ત સુગંધ આવવા મળી. હવે તાવાનું સુગંધ આવવા મળી છે. પૂરીઓની મસ્ત મસ્ત પૂરી